આ સત્ય ઘટના છે। આ વાતને ભલે દાયકા વીતી ગયા હોય, પણ એ 40 ભાઈ અને બહેન આજે પણ હયાત છે અને તેમનો નાતો પણ અકબંધ છે। મામેરું ઉજળા સગપણની આ વાત છે। હૃદયને સ્પર્શ કરી જાય એવી આ ઘટના ખાસ સાંભળજો। કોઈ કામસર વિરમગામ ગયેલા પ્રતાપને એક જાણીતા તળાવ પાસે એક સ્ત્રીના રડવાનો અવાજ કાને ઝીલાયો। પ્રતાપને ઘડીક તો કોઈ ચરિત્ર હોવાનો અંદેશો આવ્યો, પણ પછી તેને થયું કે ના, ધોળા દિવસે ચરિત્ર ન હોય। પ્રતાપ એ સ્ત્રીની પાસે ગયો અને સહજ રીતે સાંત્વના આપવા પ્રયાસ કર્યો, પણ એ સ્ત્રીના ડૂસકા અટકતા ન હતા। પ્રતાપ આ શહેરથી અજાણ્યો હતો અને એ સ્ત્રીને ઓળખતો પણ ન હતો, છતાંય કોઈ અજાણી શક્તિ તેને હિંમત આપતી હોય એવું લાગ્યું। બહુ પ્રયત્નો પછી એ સ્ત્રીએ રડવાનું બંધ કર્યું। પ્રતાપે એ સ્ત્રીને રડવાનું કારણ પૂછ્યું। એ સ્ત્રી કહેતી હતી કે તેની એકની એક દીકરીના વિવાહ આવતા હતા। મજૂરી કરીને એ સ્ત્રીનો પરિવાર પેટીયું રડતો હતો। એ સ્ત્રી અને તેનો પતિ, દીકરી અને દીકરો આટલો ટૂંકો પરિવાર હતો। એ સ્ત્રી પ્રતાપને કહેતી હતી કે તેને કોઈ સગો ભાઈ નથી, એટલે દીકરીનું મામેરું નહીં ભરાય। દીકરીનો મામો ખાલી મુઠ્ઠીએ ચોખાના 5 દાણા લઈને આવે તોય હરખનું મામેરું ભર્યું ગણાય। મામેરામાં દાઈજો લઈને આવે એટલે મામેરું ગણાય તેવું હોતું નથી। એક બહેનને પોતાના ભાઈની હાજરીથી પ્રસંગ વધારે જાજરમાન બની જાય તેવું દરેક સ્ત્રી માનતી હોય છે। સ્વાભાવિક રીતે એ સ્ત્રીનું નામ અને ઠામ ઠેકાણું પ્રતાપે પૂછ્યું। અમે તારા ભાઈ થઈને આવીએ અને મામેરું ભરીએ તો, પ્રતાપ બોલ્યો। પ્રતાપને પણ ન સમજાયું તેની જવાબ ઉપર આ શબ્દો ક્યાંથી અને કેવી રીતે આવી ગયા। રણકાંઠાના એ ગામમાં પ્રતાપને પોતાની સ્થિતિ યાદ આવી ગઈ। અડધું કાચું પાકું ખોરડું અને મીઠાની મજૂરી કર્યા પછી પંડ રળે અને પેટ ભરાય તેવી સ્થિતિ હતી। ઘરની એક દિવાલ જોબો લઈ ગઈ હતી। એ દિવાલને નવી બનાવવાનો વેત ન હતો, એટલે સાઠીઓનો કટલો કરી અને દિવાલ ઉપર બાંધી દીધો હતો, જેથી વરસાદ ફોરા વખતે એ દિવાલ દગો ન દે। એ પ્રતાપની આંખમાં એ સ્ત્રીને ભાઈ દેખાયો। એ સ્ત્રીએ ઊભી થઈ અને પ્રતાપના દુખડા લીધા અને પ્રતાપ તરફ એક નજર કરી। તેને પહેરેલા લુગડા અને તેના દીદાર જોઈને એ સ્ત્રી પણ પ્રતાપની આર્થિક હાલત કળી ગઈ। પણ પ્રતાપે કીધું, મૂંઝાઈશ નહીં બેન, પ્રતાપ જરૂર આવશે। અને પ્રતાપને દૂર સુધી જતા એ સ્ત્રી તાકી રહી। એક મીઠા કામદાર શ્રમજીવીનું દૈનિક શિડ્યુલ તો જાજુ શું હોય। રાત્રે વાળું પાણી કરીને પ્રતાપને તેના મિત્રો તળાવની પાળ ઉપર આવેલા એક મંદિરે મોડે સુધી બેસે અને વાતો કરે। એ રાત્રે પ્રતાપ મિત્રો સાથે બેઠો, પણ કાયમ બોલકો પ્રતાપ આજ સૂનમૂન દેખાતો હતો। મિત્રોએ કારણ પૂછ્યું ત્યારે પ્રતાપે માંડીને વાત કરી। પ્રતાપ ધર્મની બહેનને મામેરાનું વચન આપીને આવ્યો હતો। ઓહ, આટલી અમથી વાતમાં મૂંઝાવાનું ન હોય, મિત્રોએ કહ્યું। પ્રતાપ મામેરું ભરશે અને આખું વિરમગામ તાકી રહેશે। પ્રતાપને દિલાસો દેનાર તેના મિત્રો પણ માલે તુજાર ન હતા। એ સૌ ગામની પડખે આવેલા મીઠાના રણમાં 8-8 મહિના શરીર નીચોવીને મજૂરી કરતા હતા, પરંતુ પ્રતાપ તેમનો મિત્ર હતો અને પ્રતાપે કોઈના આંસુ લૂછવા પ્રયાસ કર્યો હતો। બીજા દિવસે રાત્રે ગામમાંથી 40 જેટલા જુવાનોને એ મંદિરની ઓસરીમાં ભેગા કરવામાં આવ્યા। પ્રતાપની અને મામેરાની વાત એ સૌને કહેવામાં આવી। વાત સાંભળીને એક જ ક્ષણમાં કોઈએ કહ્યું, આપણે 40 ભેગા થઈને મામેરું ભરીશું, એમાં શું મોટી વાત થઈ। એક જ ક્ષણમાં માર્ગ નીકળી જતો જોઈને પ્રતાપને ચમત્કાર થયો હોય એવું લાગ્યું। 40 જુવાનોએ ભેગા થઈને મામેરાની વસ્તુઓની યાદી બનાવી અને ખરીદી શરૂ કરી। મામેરાના દિવસ માટે એ શહેરમાંથી એક ઊંચા માયલું બેન્ડ બુક કર્યું અને એ મામેરાનો દિવસ આવી પહોંચ્યો। 40 જુવાનોના ખંભા ઉપર કોઈને કોઈ વસ્તુ હતી। એ જુવાનોના પરિવાર પાછળ મંગળ ગીતો ગાતા હતા। આખી વાત જાણીને પેલો બેન્ડવાળો પણ મન મૂકીને વગાડતો હતો। લગ્નગાળામાં અનેક મામેરા નીકળતા એ શહેરની બજારે જોયા હતા, પરંતુ આ મામેરામાં આટલું મનેક બજારે ક્યારેય જોયું ન હતું। 40 ભાઈની બહેન મામેરાને હરખથી વધાવતી હતી। ગાગર, બેડા ને ચાંદલા કરતી વેળાએ ઓચિતા છૂટા મોયે રડી પડી।
સૌએ તેને મન મૂકીને રડવા દીધી. થોડી વાર પછી બહેનના માથા ઉપર 40 ભાઈના હેત ભર્યા હાથ ફરતા હતા. આજે પણ રક્ષાબંધનના દિવસે એ બહેન 40 હાથમાં રાખડી અચૂક બાંધે છે. મિત્રો, આ સત્ય વાત છે. આ વાતને દાયકાઓ ભલે વીતી ગયા હોય, પણ એ 40 ભાઈ અને બહેન આજે પણ હયાત છે અને એમનો નાતો પણ અકબંધ છે.